ગુજરાત કોંગ્રેસમાં ભંગાણની વચ્ચે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે છે તે હવે ગુજરાતમાં પ્રવાસ કરશે। કોંગ્રેસના 3 મોટા દિગ્ગજ નેતાઓ અમરીશ ડેર, અર્જુન મોઢવાડિયા અને મુળુભાઈ કંડોરિયાના ભાજપમાં સામેલ થયાની વચ્ચે હવે મતદારોને રીઝવવા કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર સૌની નજર રહેશે। શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે છે તે હવે ગુજરાતમાં આવવાની છે। તો તે ગુજરાતમાં આવે તે પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું જોવા મળ્યું છે। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા જે છે તે ગુજરાતના 7 જિલ્લાઓમાં પ્રવેશ કરશે। આ યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે। આ પછી યાત્રા મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે। ગુજરાતના કોંગ્રેસ આગેવાન કાર્યકરો ભારત જોડો ન્યાય યાત્રાને આવકારવા સમગ્ર યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં જોડાશે। 6700 કિલોમીટરની શરૂ થયેલા યાત્રા 7 માર્ચે ગુજરાતમાં આવશે। ગુજરાતમાં ઝાલોદથી પ્રવેશ થશે અને તાપીમાં સમાપન થશે। ગુજરાતમાં કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટીના યુવા નેતા અને આદિવાસી સમાજનો ઉભરતો ચહેરો ચૈતર વસાવા માટે રાહુલ ગાંધી આદિવાસી મત વિસ્તારોમાં પ્રચાર કરશે। ભાજપનું ગઢ ગણાતી બેઠક પર આપના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે રાહુલ ગાંધી પ્રચાર કરવાના છે। મહત્વનું છે કે સ્વર્ગીય અહમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ પટેલ પણ નારાજગી વ્યક્ત કર્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ પર ચૈતર વસાવાનું સમર્થન કરશે। બોડેલી, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નવસારી સહિતના જિલ્લાઓમાં થઈને આ યાત્રા જે છે તે પસાર થવાની છે। ત્યારબાદ સોનગઢ થઈને મહારાષ્ટ્ર રાજ્યમાં જશે। રાહુલ ગાંધી પોતાની યાત્રા દરમિયાન જે લોકોના સામાજિક પ્રશ્નો હોય અથવા તો કોઈને અન્યાય થયો હોય, જ્યારે સમૂહમાં હોય કે વ્યક્તિગત હોય, આવા લોકોને મળતા હોય છે। જ્યારે તેમની આ યાત્રા દરમિયાન દરરોજ એક કેમ્પ થતો હોય છે અને આ કેમ્પમાં તેઓ અલગ અલગ લોકોને સાંભળતા હોય છે અને મળતા હોય છે। તો હવે જોવાનું એ રહ્યું કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને ગુજરાતમાં કેટલો પ્રતિસાદ મળે છે। તો આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે।